મિત્રો, પથરી ઉપર જાદુ જેવું કામ કરતી એક વનસ્પતિના તમને હું દર્શન કરાવું છું. આ વનસ્પતિ નાની નાની પથરી અથવા તો ક્ષાર હોય એને 5 થી 6 દિવસમાં ભૂકો કરીને બહાર કાઢી નાખશે. મિત્રો, હું તમને આખો પ્રયોગ જણાવું એ પહેલા આ વનસ્પતિનું તમે નામ જાણી લો. ગુજરાતીમાં મિત્રો આપણે આને લાંબડી અથવા તો લાપડીના નામથી ઓળખીએ છીએ. સંસ્કૃતમાં આને ભુરંડી અથવા સિતીવાર કહેવાય છે. હિન્દીમાં આને સિરિયારી કહેવાય છે, જ્યારે આનું લેટિન નામ છે સિલોસિયા આર્જેન્ટિયા. હવે મિત્રો, તમારા વિસ્તારમાં જો કોઈ અલગ નામ હોય ખાસ તો એ કોમેન્ટ કરજો કે અમારા વિસ્તારમાં આ નામે ઓળખાય છે. હવે તમને પ્રયોગ કહી દઉં તો જેને નાની નાની 3 થી 4 mm સુધીની પથરી હોય અથવા તો ક્ષાર થઈ જતો હોય વારંવાર, તો એણે આ વનસ્પતિના અડધી ચમચી બી લઈ લેવાના. એકદમ કાળા કાળા નીકળશે, વિડીયોમાં તમને દેખાય. અડધી ચમચી બી લાંબડીના અને અડધી ચમચી સાકર, આ બંનેનો ભૂકો કરી નાખવાનો અને સવારે નરણા કોઠે નોર્મલ પાણી સાથે સવારે પહેલા લઈ લેવાનું અને સાંજે જમતા પહેલા 5-6 વાગે એવી રીતે દિવસમાં 2 વાર, સવારે અને સાંજે દિવસમાં 2 વાર ભૂખ્યા પેટે લેવામાં આવે તો અદ્ભુત એટલે અદ્ભુત ફાયદો થાય છે. આનું વર્ણન મિત્રો આપણા પ્રાચીન પુસ્તકોમાં પણ આપેલું છે. મિત્રો, જો અમારી મહેનત સારી લાગે તો એક લાઈક અને આ વિડીયોને શેર જરૂર કરજો. જય ગિરનારી.